ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે કરવાના છીએ એક નાનકડી એવી લઘુકથા. લઘુકથાનું નામ આવે અને સૌથી પહેલા કોઈ લેખક જો પ્રસિદ્ધ હોય અને વારંવાર જો લઘુકથા સમજાવવાનું, સમજવાનું, વાંચવાની મજા આવે તો એ લેખક છે માત્ર એક, દેટ ઇઝ મોહનલાલ પટેલજી. મોહનલાલ પટેલની લઘુકથા જેનું નામ છે ગતિભંગ. ચેપ્ટર નંબર 16, ધોરણ 10 ગુજરાતી વિષયની અંદર ગતિભંગ એટલે શું થાય એ સમજવું સૌથી પહેલા જરૂરી છે. ગતિ એટલે સ્પીડ. કોઈ સ્પીડમાં જતું ગાડી હોય, ટ્રેન હોય કે પછી માણસ દોડતો જતો હોય, એ ગતિમાં છે. પણ અધવચ્ચે જો એ અટકી જાય, ત્યાં બ્રેક પડી જાય, ત્યાં થોડો વિરામ લઈ લે તો એને ગતિભંગ કહેવાય. અહીંયા તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો કે બે પતિ પત્નીની વાતો છે. આ જે પતિદેવ છે તેનું નામ છે ડુંગર અને આ છે તેની પત્ની. એક સ્ટેશન તરફ જાય છે અને સ્ટેશન જતા વચ્ચે એ બંનેની ચાલવાની જે ગતિ છે એ ક્યાંક અટકી જાય છે, ભંગ થઈ જાય છે. એવું તે શું થાય છે જેથી ગતિ ભંગ થાય છે તે આપણે આજની લઘુકથા, મોહનલાલ પટેલની લઘુકથા ગતિભંગમાં જોઈશું. પણ સૌથી પહેલા આપણે લેખક મહોદય વિશે જાણકારી લઈ લઈએ. આખું નામ છે મોહનલાલ બભયદાસ પટેલ, ઉત્તર ગુજરાતના પાટણના વતની. શિક્ષણ કાર્યમાં તેમણે ખૂબ જ સારું કાર્ય કર્યું અને હાલ તેઓ રિટાયર્ડ એટલે કે નિવૃત્ત છે. અનેક તેમની લઘુકથાઓ છે, જેમાં છે પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે, અને એ સિવાય નવલકથાઓ છે એટલે કે નોવેલ છે બંધન, ડેડ એન્ડ અને હાસ્ય મર્મર. અનુવાદ એટલે કે ટ્રાન્સલેશન પણ એને ઘણી બુકનું કર્યું. જેમાંની સર્વશ્રેષ્ઠ અનુવાદ છે તે છે મોમ્પાસાની શ્રેષ્ઠ વાર્તા અને પ્રવાસ નિબંધ છે ગુડ મોર્નિંગ ઇન્ડિયા. કથા સાહિત્યની અંદર સૌથી નાનું સ્વરૂપ જો છે તો એને લઘુકથા કહેવાય. ઓછા શબ્દોમાં, ઓછા વાક્યોમાં, ઓછા પેરેગ્રાફમાં ઘણી બધી વાતો લખી આપી તેને લઘુકથા કહેવાય. નવલકથામાં તો અનેક વસ્તુઓ હોય, નાયક નાયિકા ક્યાં ફરે છે, શું કરે છે, વાતો હોય, ડાયલોગ હોય, પરંતુ લઘુકથામાં આ બધાને એકમાં આવરી લેવાનું હોય છે અને આ કાર્ય ખરેખર ખૂબ જ મુશ્કેલ હોય છે. પરંતુ તે છતાં મોહનલાલ પટેલ એ નવલકથાને લઘુકથા સ્વરૂપે કઈ રીતે મૂકે છે એ જોઈએ આજની એક નાનકડી એવી લઘુકથાની અંદર. અને તેમાં મુખ્ય પાત્ર જે છે તેને અહીંયા નાયક તરીકે ઉપસાવવામાં આવ્યું છે અને તેની જે નાયિકા જે છે તે એની પત્ની છે. નાયકનું નામ છે ડુંગર અને નાયિકા તેની પત્ની. તો જોઈએ, બને છે એવું કે રાજપુર નામના સ્ટેશને ગાડી પકડવા માટે ડુંગર અને તેની પત્ની એ રસ્તા ઉપર આગળ વધી રહ્યા હતા. ડુંગર અને તેની વહુ ઊભા રસ્તા ઉપર ખૂબ જ ઝડપભેર આગળ જતા હતા. ડુંગર આગળ આગળ ચાલે અને પાછળ તેની પત્ની ચાલે. પરંતુ ડુંગર જે આગળ ચાલી રહ્યો હતો તેને થોડા સમય પછી એવો અહેસાસ થાય છે, એવો અણસાર થાય છે કે પાછળ આવનાર તેની પત્ની એ ધીમે 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 ઓછું ચાલી રહી છે. કંઈક જોઈ રહી હોય, કંઈક માણી રહી હોય, તેનો પગલાનો અવાજ ઓછો થઈ રહ્યો છે. એટલે ડુંગરે પાછી વળીને જોયું. ડુંગરે પાછળ જોયું તો પત્નીના પગ ઉપર કંઈક શોધી રહ્યું હોય, જાણે કેમ કોઈ અંગૂઠી અથવા તો કોઈ હાર કે સોનાનો ચેન કે પૈસા પડી ગયા હોય એમ પત્ની રસ્તા ઉપર ક્યારની નજર માંડે, ફેરવે, કંઈક શોધી રહ્યું હોય, આંખોથી દ્રષ્ટિ દ્વારા શોધી રહી હોય એવું લાગે. એટલે ડુંગરે તરત જ પોતાની પત્નીને પૂછ્યું, ભાઈ શું ખોળી રહી છે, શું છે તને? એટલે પત્નીએ જાણે કાંઈ ન થયું વળી પાછું કીધું, કઈ નહીં, એમ જ. અને પત્ની વળી પાછી ચાલવા લાગી. વળી પાછો ડુંગર ઝડપભેર એ રસ્તા ઉપર આગળ ચાલે. રાજપુર સ્ટેશને એને ગાડી પકડવાની હતી એટલે એને ઉતાવળ હતી, એટલે ઝડપભર આગળ ચાલતો રહે. વળી પાછી પત્નીને એને જોયું પાછળ તો એના ડગલા વળી પાછા ધીમા પડી ગયા. ગતિ ભંગ થવા લાગ્યો. આમ ધીમે ધીમે ચાલતી પત્નીને જોઈ અને વળી પાછા ડુંગરે પૂછ્યું કે આમ શું ગાંડાની માફક અડવડિયા શું ખાય છે, આમથી આમ શું શોધી રહી છે? ડુંગરને થોડો ગુસ્સો આવી ગયો કે કઈ કહેતી નથી, શું શોધે છે એ સમજણ પડતી નથી અને ધીમી ચાલી રહી છે. રાજપુર સ્ટેશને ગાડી પકડવાની છે, દી આથમી રહ્યો છે. જો આમ જ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે. ચાલ હવે જલ્દી. પત્ની થોડા ડગલા ચાલે પણ ખરી અને વળી પાછી બેસી જાય. એટલે ડુંગરને સમજણ ના પડે કે આ શું શોધી રહી છે, શા માટે આમ કરે છે.
વળી પાછો ડુંગર એની પાસે આવ્યો અને ધીમેથી એને પૂછ્યું, શું છે ભાઈ તારે આજે? તે આજે શું ધાર્યું છે? આ રાજપૂત સ્ટેશન આપણે પહોંચવાનું છે, શું તારે ગાડી ચૂકી જવી છે? જો આમનમ કરીશ ને તો નહીં ઘરના નહીં ઘાટના એવી દેતા છે, અને ક્યાં આપણે રાત કાઢીશું? તને ખબર છે કાંઈ? શું છે તને? કાંઈ હોય તો મને કે, મને ખબર પડે. પત્ની કશું પણ બોલી નહીં. એટલે ડુંગરને ગુસ્સો આવ્યો, પણ એને થયું કે જરૂર કંઈક હશે, એમનેમ તો આવું ના કરે. ભાવાર્થ બની એની નજર વળી પાછી પત્ની ધૂળની અંદર કંઈ શોધી રહી હોય એમ હાથ પસવારીને જોઈ રહી હતી. અને પછી એને ધીમેથી ડુંગર સામે જોયું અને કીધું કે જોયું તમે? તમે અહીંયા જોયું? આ ધૂળ ઉપર જોયું તમે? એટલે ડુંગર કીધું, શું ભાઈ, શું છે તને? શું? મને તો કંઈ દેખાતું નથી, બોલ શું છે તને? એટલે પત્નીએ વળી પાછી આંગળીઓના છેડે છેક જમીન પાસે પોતાને આંગળી લઈ ગઈ, અને ત્યાં જમીનની ઉપર નાનકડા એવા પગલાની નિશાની હતી. એટલે એને કીધું, જો આ પગલીઓને ક્યારની હું જોઈ રહ્યો છું, કેવી નાની નાની સરસ મજાની છે, એવી ઘાટીલી પગલી, આ ધૂળની અંદર એની છાપ કેવી સરસ મજાની છે. આપણી બબલી જે છે ને, તેની પણ આવી જ પગલી હતી હો. હું તો ક્યારની આ પગલીને જોયા જ કરું છું. બરાબર એવી જ એ પગલાની નિશાન છે. આંગળાના બોર જેવી કેવી સરસ મજાની છાપ છે. અને આમ ડુંગરે અને તેની પત્નીએ તેને જોયું તો ત્યાં ધૂળની અંદર નાનકડી એવી બાળકીના પગલાના નિશાન હતા. અને ડુંગર અને તેની પત્નીને એક સમયમાં એક સરસ મજાની નાનકડી એવી બાળકી હતી, પણ હવે નથી. તેનું મૃત્યુ થઈ ચૂક્યું છે. અને આમ બાળકી વગરની માતા એ પોતાની બાળકીને કોઈ પણ દ્રષ્ટિએ શોધી રહી છે. આજે એને રસ્તા ઉપર નાનકડા એવા જ્યારે પગલા દેખાય છે, તો ત્યાં પણ પોતાની બબલી હોય, બબલીના પગની નિશાન હોય તેવું તેને લાગી આવે છે. આમ મૃત સંતાનની સ્મૃતિ યાદમાં ક્યારની બિચારી જે ડુંગરની પત્ની છે એ પાછળ પાછળ ચાલી આવે છે. એટલે ડુંગર એને કીધું, શું ગાંડી, એવા પગલા તો ઘણાય હોય, લે હવે ચાલ, મોડું થશે. ડુંગરને પણ સમજ પડી ગઈ કે હા, માતૃ હૃદય છે અને તેની અંદર એની બબલીના પગના નિશાને શોધી રહી છે. બાળકના પગલાની છાપ જોઈ અને ડુંગરને અને તેની પત્નીને મૃત સંતાનની સ્મૃતિ હાલી બેઠી. ડગી ગયેલી પત્ની પ્રત્યેની થોડી સહાનુભૂતિ પણ થઈ, અને પતિએ પણ બે બોલ એ માતાને, બબલીની માતાને એટલે કે ડુંગરે પોતાની પત્નીને કહ્યું. પત્ની બેસી રહી હતી અને બોલી રહ્યું હતું, જો તમને ખબર છે, જ્યારે બબલી હતી ને ત્યારે હંમેશા અમે બંને ખેતરે જતા, તમને ભાતું દેવા માટે આવતા. બબલી આગળ આગળ ચાલે અને હું પાછળ પાછળ ચાલું, અને એ સમયે હંમેશા ધૂળની અંદર આવા સરસ મજાના નાના પગલીના નિશાન હું એને માણતી જતી હોય. એ ચાલતી હોય અને આવા સરસ મજાના પગલાના નિશાન હોય. ખેતરે જતા અને આવતા આગળ આગળ દોડતી હોય. બબલીની પગલી તો મારા હૈયામાં, મારા હૃદયમાં એવી જડાઈ ગઈ છે કે મને ખરેખર બબલીના બાપુ આ એ જ પગલી છે એવું મને લાગે છે. પગલીના બીબામાં પત્નીની નજર તો જાણે ઢળી ગઈ હતી, ત્યાં ને ત્યાં ચોંટી ગઈ હોય એવું લાગતું હતું. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોયું અને થયું કે નહીં, માતૃ હૃદય છે, વધારે શું બોલવું. પછી તેની નજર ગગન સામે ગઈ, કારણ કે હવે તો બબલીની પાસે છે નહીં. હવે બબલી આકાશમાં, સ્વર્ગમાં ક્યાંક વિચરણ કરી રહી છે. હવે આ જમીન ઉપર એના પગલાના નિશાન ન હોય, હોય તો આકાશમાં હોય. આથી ડુંગરની નજર આકાશ તરફ ગઈ. બંને જણ આકાશ તરફ સ્થિર નજરે જોઈ રહ્યા અને સમજ પડી ગઈ કે આ સત્ય હકીકત છે, બબલી હવે આપણી સાથે નથી. અને વળી પાછી બબલીની માતા અને બબલીના પિતા એટલે ડુંગર અને ડુંગરની પત્ની લાકડીના ટેકે ગગન તરફ જોયું, ઊભા રહી ગયા, અને વળી પાછું થયું કે નહીં ભાઈ, હવે સત્ય હકીકત છે એને સમજવી જ જોઈએ. પત્નીને જોઈ અને પતિ પણ થોડી સાવધ થઈ ગઈ અને થયું કે ચાલો હવે હેન્ડ હવે, પગ જલ્દી ઉપાડો, નહીં તો ખરેખર તમે કહો છો એમ આપણે ગાડી ચૂકી જઈશું. અને વળી પાછા બંને એ સ્મરણોને ત્યાં ને ત્યાં મૂકી અને બમણા વેગથી આગળ વધવા લાગ્યા કે હું પણ હવે આ સ્ટેશનની ગાડી પકડું. આમ જીવનની અંદર આપણી પાસે ઘણા એવા પ્રસંગો છે,
સારા, ખારા, મીઠા, તીખા. અને જ્યારે યાદો આપણી જીવનની અંદર વર્તમાન જીવનમાં આવે ત્યારે ખાટા મીઠા સ્મરણોને વાગોળવું એ ખૂબ જ મજેદાર હોય છે. આમ માતૃ હૃદયને સમજી શકે એવું આ દુનિયામાં કોઈ નથી. પરંતુ અહીંયા સરસ મજાની નાનકડી એવી લઘુકથા મોહનલાલ પટેલ દ્વારા લખવામાં આવેલી અને તેનું પુસ્તકનું નામ છે વિકલ્પ. શબ્દ સમજૂતી લઈ લઈએ. અણસાર એટલે કે ઈશારો, સંકેત. આથમવું એટલે અસ્ત પામવું, પડતી દિશામાં હોવું. વેગ એટલે ગતિ અથવા ઝડપ. ભાવાર્થ એટલે ભાવ વિભોર થઈ જવું, ભાવથી માયાળુ બનવું. દશા એટલે સ્થિતિ અને હાલત. સાવધ એટલે હોશિયાર, ખબરદાર. સ્મૃતિ એટલે સંસ્મરણો, સારી યાદો. અને અડવડિયું એટલે અડવડિયા જેવું લઠડિયા ખાતું. તળપદા શબ્દ માત્ર એક જ છે અને તે શબ્દ છે હેન્ડો હેન્ડો, ધેટ ઇઝ ચાલો ચાલો. અહીંયા છે કહેવત એક. નહીં ઘરના કે નહીં ઘાટના, નહીં આ તરફના કે નહીં તે તરફના, નહીં આ બાજુના કે નહીં તે બાજુના. એમસીક્યુ એટલે કે વિકલ્પ વાળા પ્રશ્નો છે. અને તેમાં પહેલો પ્રશ્ન છે કે આપણી બબલીની જ પગલી જાણે. આ વાક્ય કોણ બોલે છે? તો એ છે ડુંગરની પત્ની. ડુંગર અને તેની વહુ કયા સ્ટેશન તરફ જઈ રહ્યા હતા? તેનું નામ છે રાજપુર. વન લાઈન આન્સર છે ધૂળમાં પગલી જોઈ ડુંગરની પત્નીને કોણ યાદ આવે છે? તો તેની મૃત પુત્રી જેનું નામ હતું બબલી, તે એને યાદ આવે છે. ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી? તો ડુંગરે પોતાની નજર ગગન તરફ સ્થિર કરી. આ રીતે શોર્ટ આન્સર્સ આની અંદર સૌથી વધારે પૂછાય છે. ખાસ કરીને ઇન્ટ્રોડક્શન માંથી પૂછાય છે, એનું ખાસ તમે યાદ રાખજો. અને આ રીતે આપણે સરસ મજાની આ લઘુકથા લગભગ તમને બધાને સમજાઈ ગઈ હશે.